તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે પોતાની પારદર્શિતા અને સ્માર્ટ સિટી હોવાના દાવા કરે છે, તેના વહીવટમાં એક મોટી ગેરરીતિનો આક્ષેપ સામે આવ્યો છે. છેલ્લા 5 વર્ષમાં અમદાવાદની જનતાના ટેક્સના કરોડો રૂપિયા ક્યાં ખર્ચાયા તે સવાલ હવે રહસ્ય બની ગયો છે. અમદાવાદ શહેર કોંગ્રેસ લઘુમતી વિભાગના કાર્યકારી પ્રમુખ એડવોકેટ અતિક સૈયદ દ્વારા કરવામાં આવેલા ખુલાસા મુજબ એએમસીના ઓડિટ વિભાગને વર્ષ 2020થી 2025 દરમિયાનની 483 જેટલી મહત્વની ફાઇલો તપાસ માટે મળી જ નથી. શું આ માત્ર વહીવટી બેદરકારી છે કે પછી કરોડોનું કૌભાંડ છુપાવવાનો પ્રયાસ? આ સવાલ અત્યારે મ્યુનિસિપલ વર્તુળોમાં ગુંજી રહ્યો છે. જો કામો નિયમ મુજબ અને પ્રમાણિકતાથી થયા છે તો પછી ફાઇલો ઓડિટ વિભાગને સોંપવામાં આટલો ડર કેમ? ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારીઓ વારંવારની નોટિસ છતાં કેમ મૌન સેવી રહ્યા છે? પ્રજાના લોહી અને પરસેવાની કમાણી જે ટેક્સ પેટે ભરાય છે તેના ઓડિટમાં આટલી મોટી બેદરકારી કોના ઇશારે થઈ રહી છે? ત્યારે કોંગ્રેસ દ્વારા હવે સીધો પ્રહાર મેયર અને મ્યુનિસિપલ કમિશનર પર કરવામાં આવ્યો છે. તો માંગ કરવામાં આવી છે કે આ મામલે તટસ્થ તપાસ થાય અને જે પણ અધિકારી કે કોન્ટ્રાક્ટર આમાં સંડોવાયેલા હોય તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. તો ફોન લાઈનથી એડવોકેટ અતિક સૈયદ જોડાયા છે. જી અતિક, શું છે આ સમગ્ર મામલો? સૌ પ્રથમ તો ખૂબ ખૂબ આભાર કે તમે મને બોલવાનો મોકો આપ્યો છે. અને બીજી ખૂબ જ એક ચોંકાવનારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ એક ભ્રષ્ટાચાર કહી શકાય, કેમ કે વર્ષ 2020 થી લઈ અને વર્ષ 2024માં 450થી વધારે જે રેકોર્ડો છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઓડિટ વિભાગને મળેલ નથી. પ્રશ્ન એ ઉભો થાય છે કે કયા કારણસર જે તમામ ખાતાઓ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે 150 થી વધારે જે ખાતાઓ છે એ ખાતાઓની અંદર રોજબરોજના કામો થતા હોય છે, કોન્ટ્રાક્ટરોના કામો થતા હોય છે, અમદાવાદ શહેરની પ્રાથમિક સુવિધાના કામો થતા હોય છે અને 15,000 કરોડથી વધારેનું એક વર્ષનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ છે. પ્રશ્ન એ ઉભો થાય છે કે આટલા બધા કામો થયા પછી પણ એક 450 થી વધારે જે ફાઇલો છે એ કામોની ઓડિટ, એટલે કે એ કામો થયા છે, નથી થયા, કેટલા થયા છે, એમાં કેટલું પેમેન્ટ ચૂકવવામાં આવ્યું છે, એ ઓડિટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઓડિટ વિભાગ દ્વારા કરવામાં આવે છે. પરંતુ જે માહિતી અમોને મળી છે એ પ્રકારે 483 ફાઇલો અને એ ફાઇલોની અંદર ઓછામાં ઓછા 1000 થી વધારે જે વાંધાઓ છે એ નહીં મળેલ રેકોર્ડ એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઓડિટ વિભાગે એ ઓડિટમાં જણાવેલ છે. પ્રશ્ન એ ઉભો થાય છે કે એટલા કરોડો રૂપિયાના જે કામો થતા હોય એનું જે તે ખાતાઓ દ્વારા ઓડિટ વિભાગને એ કામોનું સરવૈયું અને એ જે કામો થયા છે એનું ઓડિટ આજ દિન સુધી છેલ્લા 5 વર્ષમાં કેમ કરવામાં આવ્યું નથી? બીજો પ્રશ્ન એ ઉભો થાય છે કે ઓડિટ વિભાગે તમામ ખાતાઓ જેની અંદર જે કામોમાં ઓડિટ બાકી હોય એ તમામ ઓડિટ બાકી માટે રેકોર્ડ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઓડિટ વિભાગના જવાબદાર અધિકારીઓએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રીઓને, એવું નહીં કે એડિશનલ શ્રીઓને કે વર્ગ 2ના કે વર્ગ 3ના કર્મચારીઓને, જવાબદાર જે તે ખાતાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોને, વિભાગોના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોને વારંવાર પત્ર લખીને જાણ કરવામાં આવી છે. તેમ છતાં પણ એ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોના ખાતા અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો, એમના જવાબદાર અધિકારીઓ, એમણે આજ દિન સુધી આપણે નહીં મળેલ જે રેકોર્ડ છે એની માહિતી આપણે ઓડિટ વિભાગને મોકલવામાં આવી નથી. એટલે હવે ક્યાંય ને ક્યાંય એવું જણાવી આવે છે કે આ બધા ભ્રષ્ટાચારોમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો પણ સંડોવાયેલા છે અને એમની વિરુદ્ધમાં એન્ટી કરપ્શન બોર્ડ હેઠળ જ તપાસ થવી જોઈએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો વિજિલન્સ વિભાગ કે સરકારનો વિજિલન્સ વિભાગ આમાં કંઈ કરી શકતો નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે પણ 1 રૂપિયો પણ આવક થાય છે એ મારા તમારા જેવા ને અમદાવાદ શહેરના સામાન્ય લોકો જે ટેક્સ પેટે જે રૂપિયા ભરે છે, બરાબર છે, એ પ્રમાણે અને એ રૂપિયાનો એ પ્રાથમિક સુવિધાઓમાં ઉપયોગ થતો હોય છે. ઘણા બધા પ્રશ્નો છે અને એ પ્રશ્નોની સામે
આ મ્યુનિસિપલ કમિશનરશ્રી અને મેયરશ્રીને મેં આ માંગણી કરી છે કે તાત્કાલિક ધોરણે એક યુનિટ બનાવી જે ખાતાઓની અંદર નહીં મળેલ રેકોર્ડ ઓડિટ વિભાગે જણાવેલ હોય એ તમામની તમામ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે અને જે તે અધિકારીઓને કોન્ટ્રાક્ટર વિરુદ્ધમાં પણ તાકીદે કાર્યવાહી અને સસ્પેન્ડ કરાવવામાં આવે. જ્યાં રિકવરી થતી હોય ત્યાં રિકવરી ફાઇલ કરવામાં આવે, કેમ કે જે રૂપિયા છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના રૂપિયા નથી, એ સામાન્ય લોકો જે અમદાવાદ શહેરની જે પ્રજા છે એમના પરસેવેના ટેક્સના રૂપિયા છે. જી હકીકત સમગ્ર માહિતી બદલ આભાર. તો વારંવારની નોટિસ છતાં ડેપ્યુટી કમિશનર રિપોર્ટ આપી રહ્યા નથી, ત્યારે એએમસીની પારદર્શિતા અને સ્માર્ટ સિટીને હવે લાંછન લાગી રહ્યું છે.